अरे बाप रे ના 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 ये क्या है? ઓય આવું છે બધું આ ગાભા પાથરીને કેમ બેઠી છો ના સુટકેસમાં ભરીને કઈ બાજુ આયલા વેકેશન પડી ગયું છે ને તમાર બાન ને જાવ છું વેકેશન કરવા. તાર બાન ઘરે એસી છે તન્યા હોરઈ છે ન્યા ભલે ની પંખોય ન હોય પણ મારા કાજાને ઠંડક તો ન્યા જઈને જ મળશે. આ બોલ હવે હું મોઢું ડોળા ફાડીને ઉભો છું. લાવો ટિકિટ ના પૈસા. આપો આપો પાલબારી આલે 1000 રૂપિયા તારા ટિકિટ ભાડાના અને ખાવા પીવાના ठीक है આલે આ બીજા 500 રૂપિયા તાર પિયર જઈને મને ફોન નહીં કરવાના આલે આ 1500 રૂપિયા 1 મહિનો સુધી પાછું નહીં આવવાના अबे साले અને આ બીજી 1000 રૂપિયા આલે તારા પિયર થી પાછી તો અહીં ઘેરે આવી ને તો ઘરમાં તને ગમે એવું હુગરું દેખાય લગર વગર દેખાય ગમે એવું દેખાય મને એક શબ્દ પણ નહીં કહેવાનો ठीक है સમજાઈ ગયું ઉપડો જસુ પાયલ તમને કેવી લાગે છે? પાયલ પાયલ તો બહુ મસ્ત લાગ્યો. अबे साले પેલા થોડી થોડી જાડી હતી પણ હમણાં તો એને હું ફિગર બનાવ્યું છે. હા કાલે જ મને મળી હતી. अरे बाप रे મેં તો જોઈ ને એટલે હું તો જોતો જ રહી ગયો. હા અરે હગી આ પાયલ ની વાત કરું છું. અને તમે કઈ પાયલ ની વાત કરો છો? मैं नहीं बताऊंगा બોલો બોલો હે मेरा मुंह से निकल गई मेरी जबान टूट બોલો 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 બોલો. તો એટલે એક કામ કરજે ને એક બોટલ મારી હાટુ લેતો આવજે એટલે અઠવાડિયું નીકળી જાય યાદ રાખજો ઘરમાં દારૂની બોટલ આવીને એટલે તમારા ટાટિયા તોડી નાખે. अरे बाप रे अबे साले લા પણ ડોબી પાણીની બોટલ ની વાત આલે આ ઝાડવાન પાવા 20 લીટર નું પાણીનું બોટલ મગાવું છું ફિલ્ટર નું ખબર નહીં પડતી આપણે ક્ષાર વાળું આવે તારું કામ કરીને જાણે કરતી હોય यही नहीं अभी और सुनिए ठीक है લા કાકા મેં તમને હાંજે જ કીધું ધ્યાન રાખજો વહી જાય વહી ગઈ ને હે કોની છોકરી વઈ ગઈ? લા પણ બસ ની વાત આલે લા ડાયા કાકા ને હવારે વરાસા જવાનું હતું એની વાત કરું બસ વહી ગઈ એમ કહું તું તારું કામ કરીને જે કરતી હોય અરે બકા તું ઈ ક્યાં ટેન્શન લેશો મેં તને કીધું ને હું ડિલિવરી કરી દઈશ બસ એ તમે ક્યાં ડોક્ટર છો તે ડિલિવરી કરાવશો? સાનું મુના બેહોની કોકની વાયુની જિંદગી બગાડ નાખશો. अबे साले એ તારો પાર્સલ ની ડિલિવરી ની વાત આલે તું તારું કામ કરીને જે કરતી હોય જઈ હોય તી વચ્ચે ને વચ્ચે ડબકા મારે હે પણ તું સોફટ કરાય ને. अबे साले यही नहीं अभी और सुनिए भाई यहाँ पे क्या हो रहा भाई नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है मेरे को इस बार रिक्स लेने का ही नहीं है बिल्कुल रिक्स नहीं लेने का अरे बाप रे रुको जरा few moments later ठाकुर तो गियो अरे बाप रे તો ભેઈ ની જેમ પડી છે ઓય ઉભી થા ચા બને ચાલ મને अरे बाप रे આજુ તમને સેલિન પહેલી વાર કહી દઉં છું તમારે મને પિક્ચર જોવા લઈ જાવી છે કે નથી લઈ જાવી? એટલે પણ તે તો પાડો સોડ્યો છે એવું જઈ ઘેરે આવું તું ભરવાનું ચાલુ કરીશો પિક્ચર જોવા લઈ જાવ પિક્ચર જોવા લઈ જાવ અને મેં 70 વાર તો કીધું ભાઈ લઈ જાય નવરો તો થવા દે મને આવું તો હું મહિનો દી ત્યાં સાંભળું છું તમારા મોઢે. હું તમને સેલિન પહેલી વાર કહી દઉં છું મને પિક્ચર જોવા લઈ જાવી છે કે નહીં? નકર જો હું વઈ જાય ને તો તમે હાવ નવરા થઈ જાવ. ઊભી રે હા ભાઈ હાલો એલા તમાર બેન પિક્ચર જોવા આવું છે એટલે તું ડાયકનો તો નથી ને હું કેમ એટલે હજી અત્યારે તાર ભાભી હું આ પિક્ચર ઉપર જ રામાયણ હાલે ઘરે અત્યારે કેટલા વાગ્યાનો શો છે 9:30 વાગ્યાનો એટલે પણ 9 તો થઈ ગયા એટલે અડધી કલાક જ બાકી અડધી કલાકમાં કેમ ભેગું થાય
હાલો હાલ ફટાફટ આવી હાલ મુકા ઓય તારે પિક્ચર જોવું છે હાલ ફટાફટ તૈયાર થઈ જા આપણે 5 મિનિટમાં જ નીકળવાનું ચાલ હે અત્યારે જ જવાનું છે હું હમણાં 5 મિનિટમાં કપડાં ચેન્જ કરીને મેકઅપ કરીને આવી ઓય અક્કલની ઓથ મે 5 મિનિટમાં નીકળવાનું છે તું મેકઅપ માં તું કલાક કરી હવે તમે ગાફા બદલાવીને ગાડી કાઢશો ને તો હું ગાડી પાસે ઊભી છું ચાલો સ્ટાર્ટ 1 2 3 વાહ વેરી ગુડ સરસ લ્યો હાલો જોઈએ હવે તારો વાર ठीक है रुको जरा सबर करो ફુગો પડવો ન જોઈએ ઓકે ઠીક હે. તો જ પૈસા મળશે ચાલો સ્ટાર્ટ 1 2 3 વાહ વેરી ગુડ અલે વાહ આ તમારું ઇનામ ए मने बस आइब ने તો આ ગેમ રમવી પડે હો? હા હાલો लाय 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 ના ફુગો પડવો ન જોઈએ हां के नो पड़ा जा तू अब देख तू हाला हाला ચાલો 1 2 अरे बाप रे आप भी ठीक करके देता हूँ કેમેલી હવારની મૂંગી મૂંગી આટા મારા જીભડો ચાર્જિંગ માં મૂક્યો કે હું હા 100% ચાર્જિંગ થઈ ગયું છે અને સાંભળવાનું તેવડો હોય ને તો હાલો બેહો અહીંયા મારી પાસે હવે આ ખોટી હોશિયારી મારવાનું બંધ કરો અને મને એક વોશિંગ મશીન લઈ દ્યો આ એટલા બધા તમારા ગાભા નથી ધોવાતા મારાથી વોશિંગ મશીન લેવું છે હા કેટલાનું આવે આવતું હશે 20-25 હજારનું પણ વાલી તું એક વિચાર કર તને અમે 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લાવ્યા જો તોય તારાથી કપડા ન ધોવાતા હોય તો 20-25 હજાર વાળું મશીન થી હું ધોવાય इस सज्जन को क्या तकलीफ है भाई શું થાય છે તમને હજી તમને સારું નથી થયું ના યાર હજી કઈ તબિયતમાં સુધારો આવ્યો હોય એવું કઈ લાગતું નથી હું તમને કાલની કહું છું એકવાર દવાખાને જાઓ ને લોહીનો રિપોર્ટ કરાવી નાખો કેમ જાવું પણ મારાથી તો અહીંયાથી ઊભું થવાની એવી તાકાત નથી એક કામ કરીને તું જીએ જા क्या बात कर रहे रे बाबा આ બીમારીમાં તમારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે કે હું બીમાર તો તમે છો હું કામ લોહીનો રિપોર્ટ કરાવવા જાઉં વાંચ્યા સુધી તો તે મારું જ લોહી પીધું છે ને अबे साले એકવાર તમે હાજર થઈ જાઓ પછી તમારી વાત જો હવે આ ઘરમાં તમારે એક મિનિટ નથી રહેવાની આપુ તને ખબર છે હું કેટલો તકલીફમાં છું નકર હું તારા માટે કાંઈ પણ કરી શકું હે મારા માટે કાઈ પણ કરી શકો તો એક કામ કરો આ ઘર મારા નામે કરજો હાલે આ ઘર છે ને તારા નામે કરી દીધું છે अरे बाप रे તું મને હું છોડતી હતી હું જ તને છોડું છું क्या बात कर रहे रे बाबा આમાં છે ને તલાકના કાગળિયા છે મેં સાઈન કરી નાખી છે તું સાઈન કરી નાખજે नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है અને હા ભાઈ હપ્તા છે ને ટાઈમે ભરતી રહી ઓકે હપ્તા આય ઉભા રહ્યો તો શેના હપ્તાની વાત કરો છો હું છે એના હપ્તા આ મકાનના હપ્તા આ મકાન લોન ઉપર છે चीटिंग करता है तू अरे बाप रे पापा मम्मी क्या गया હશે ક્યાંક અંદર ભે માદાણામાં પડીને પડી છે જા મને હું પૂછશો ले मम्मी અત્યારે કેમ હોઈ ગયા જોની તાર પપ્પાને બાંધવા સિવાય કઈ આવડે છે એ પાપા તમે મારી મમ્મી યારે બાંધ્યા હતા બાધને તો શું કરે હવારથી એનો જીબડો બંધ જ નથી રહેતો કાચ 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 ચાલુ જ હોય પણ પપ્પા એ તો રિયાન હોઈ ગયા છે ભલે હોતી હુવા દે એ હુવે ને ત્યાં સુધી જ હારી છે જોતો કોનો ફોન છે મામાનો ફોન છે પપ્પા ઉપાડ તો હું કે તાર મામો ठीक है હા મામા બોલો ભણા તાર મમ્મી ને કહેજે આપણે જમીન વેચી નાખી હે મામા તમે જમીન વેચી નાખી પૂછ તો કેટલા બેસી તો હે મામા કેટલામાં વેચી ભણા 2 કરોડ માં ઓ 2 કરોડ પૂછ તો તાર મમ્મીના ભાગમાં કેટલા છે હે મામા મારા મમ્મીના ભાગમાં કેટલા આવશે 50 લાખ ભણા ઓ 50 લાખ કહાં ગયા બે પપ્પા ક્યાં ગયા એ જાગરે માલણ જા
જાગ રે માલણ જાગ अबे साले હે જાગ રે માલણ જાગ રે માલણ જાગ गजब टू विवाद आदमी